લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ને લઈને કલેક્ટર ઓફિસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ। લોકસભા સામાન્ય ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે। ભાવનગર જિલ્લો અને ભાવનગર લોકસભાની વાત કરીએ તો ભાવનગર જિલ્લાની અંદર લગભગ 1845 મતદાન મથકો પર મતદાન થશે। ભાવનગર લોકસભા સીટની અંદર 1965 મતદાન મથકો ઉપર મતદાન થશે। આખરી જે આંકડો છે એ મુજબ ભાવનગર જિલ્લાની અંદર 7 વિધાનસભાની અંદર 18,35,227 મતદાતા છે અને એમાં પ્રથમ વખત જે મતદાન કરવા માટે નોંધાયેલા છે એવા 43,548 યંગસ્ટર્સ નોંધાયેલા છે। ભાવનગર લોકસભાની વાત કરીએ તો 19,16,900 જેટલા મતદાતાઓ નોંધાયેલા છે। એમાં 44,039 ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે। આજે તમામ વિધાનસભા મત વિભાગમાં બોટાદ, ગઢડા અને ભાવનગર જિલ્લામાં આવેલી 7 વિધાનસભામાં રવાનગીની કામગીરી પૂર્ણતાને આરે છે। લગભગ 10,700 જેટલો સ્ટાફ આપણે ભાવનગર લોકસભાની અંદર અને 10,350નો સ્ટાફ ભાવનગર જિલ્લાની અંદર અત્યારે અમારે ત્યાંથી રવાના થયો છે। આવતીકાલે સવારના 7થી સાંજના 6 સુધીનો મતદાન કરવાનો નિયત સમય છે। સવારે 5:30 વાગ્યાથી દરેક મતદાન મથક ઉપર મોક પોલની કાર્યવાહી શરૂ કરવામાં આવશે। અમે લગભગ 50% મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગ કરી રહ્યા છે। એટલે જિલ્લાની અંદર 937 અને ભાવનગર લોકસભાની અંદર 1023 મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગ થશે, જેનું એક મોનિટરિંગ કંટ્રોલ રૂમ અમારા જિલ્લામાં ભાવનગર કલેક્ટર કચેરી ખાતે અને બોટાદમાં બોટાદ કલેક્ટર કચેરી ખાતે સ્થાપવામાં આવેલો છે। 9 એવા લોકેશન આપણે નક્કી કર્યા છે કે જેમાં બહારની તરફ વેબકાસ્ટિંગ કરીશું, જેથી કરીને કોઈ મોટી ભીડભાડવાળા વિસ્તારની અંદર મતદાન મથક હોય એ અથવા એક જગ્યા એવી હોય કે જેની અંદર એક કરતાં વધારે મતદાન મથક લોકેશન આવેલા હોય તો ત્યાં અમને લોકોને ક્યુ મેનેજમેન્ટમાં સુગમ પડે, આઉટર બંદોબસ્તમાં પોલીસને સુગમ પડે, એના માટે અમે એની વેબકાસ્ટિંગ બહારની તરફ પણ કરવાના છે। દરેક એસીમાં 7 મહિલા સંચાલિત પિંક મતદાન મથક બનાવવામાં આવશે। પીડબ્લ્યુડી દ્વારા એક મતદાન મથક બનાવવામાં આવશે। મોડેલ પોલિંગ સ્ટેશન દરેક એસીમાં 1 બનાવવામાં આવશે અને યુવા દ્વારા સંચાલિત મતદાન મથક 1 બનાવવામાં આવશે।